ઓકે ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ આપણી ચેપ્ટર કન્ટિન્યુ કરી છે યુનિટ કોસ્ટિંગ, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે આખું ફોર્મેટ કમ્પ્લીટ કર્યું, રાઈટ? ફોર્મેટ આખું એક્સપ્લેન કર્યું, સમજાવ્યું, અને ફોર્મેટ ક્લિયર થાય એના માટે सम्स પણ સ્ટાર્ટ કર્યા. બટ લાસ્ટ લેક્ચરમાં પણ મેં કહ્યું હતું, જે સમ આપણે ફર્સ્ટ લેક્ચરમાં લીધા એ અડધા હતા, હાફ હતા, એ કમ્પ્લીટ ન હતા. સો ટુડે વી આર ગોઈંગ ટુ ડુ ધ સમ, that is I can say complete sum, બરાબર? તો એ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. થોડું કોઓપરેટ મને કરજો. તો વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ 2 sums ઓન બોર્ડ. બે મોટા સમ તમને હું કરાવું, રાઈટ? એક બે વસ્તુ નો ડાઉટ નવી જોશો તમે આજે, બટ ઇટ ઇઝ વેરી સિમ્પલ. તો આજનો મારો ફર્સ્ટ સમ છે, ઇટ ઇઝ 8 નંબરનો સમ છે, વિધિ લિમિટેડ. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ સ્ટાર્ટ કરું છું, એકદમ શાંતિથી વસ્તુને સમજજો. વિધિ લિમિટેડ છે ને, એ આખા યરમાં યુ કેન સી પ્રોડ્યુસ્ડ એન્ડ સોલ્ડ, ઉત્પાદન ને વેચાણ, કેટલા વોકમેન બનાવ્યા છે આખા વર્ષમાં? 10,000. ખ્યાલ છે તમને વોકમેન શું વસ્તુ છે? તમે નામ મે બી નહીં સાંભળ્યું હોય. યુ નો, લાઈક અર્લી 90s માં તમે કેમ મોબાઈલથી સોંગ સાંભળો છો, એમ પેલા વોકમેન આવતા. આટલી યુ નો હાથમાં આવી જાય એવી વસ્તુ હતી. અને એમાં આપણે જે કેસેટ, તમે કેસેટ તો જોઈ જશે આઈ થિંક, એ કેસેટ પ્લે કરવામાં આવતી. લાઈક યુ નો, ઇટ વોઝ લાઈક એટ અ ટાઈમ ઇટ વોઝ અ ડ્રીમ કે અમારી પાસે વોકમેન છે. તો જસ્ટ એક વાત યાદ આવી, તો ઇટ ઇઝ વોકમેન. તો 10,000 યુનિટ કંપનીએ બનાવ્યા છે. ચલો હું સમ સ્ટાર્ટ કરું છું મારી સ્ટાઇલમાં. સૌથી પહેલા એ જ લખી લેવાના, કેટલા યુનિટ્સ? 2011માં 10,000 યુનિટ બનાવ્યા. અને જસ્ટ ઇન્ફોર્મેશન છે કે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત, એક વોકમેન આપણે કેટલામાં સેલ કર્યું હતું 2011માં? 780. હવે જે ડેટા છે એ 2011નો ડેટા છે. રેડી છો બધા? કાલની સ્ટાઇલ લાસ્ટ લેક્ચરમાં કરાયું એમ જ આપણે આપણો ફોર્મેટ માઇન્ડમાં વિચારવાનું. બોલો, અકોર્ડિંગ ટુ ફોર્મેટ સૌથી પહેલી આઈટમ શું આવે? મટીરિયલ. યસ. હવે ટેક્સ્ટ બુકમાં જુઓ ને કેટલો છે મટીરિયલ. કેટલું બોલ્યા ફ્રેન્ડ્સ? હવે 26 લાખ રૂપીસ, એને ડિવાઈડ કરો 10,000. ઓલ ગુડ? ફોર્મેટ પ્રમાણે આમાં શું પ્લસ થાય? ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી. બોલો ને, બુકમાં છે કેટલી છે? તો 14 lakhs લખવાના, ડિવાઈડ કરો 10,000. અકોર્ડિંગ ટુ ફોર્મેટ આમાં શું પ્લસ થાય? છે હાઉ મચ? ડિવાઇડેડ બાય 10,000. ઇઝી? તમારો ફર્સ્ટ આન્સર આવી ગયું. ઇટ ઇઝ કોલ્ડ ઇન ઇંગ્લિશ પ્રાઇમ કોસ્ટ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રાથમિક પડતર. સો યોર આન્સર ઓફ ધ સમ ઇઝ ઓફ ધ ડિટેલ અપ ટુ હિયર ઇઝ, એન્ડ પર યુનિટ ઇટ ઇઝ ઇઝી. ફોર્મેટ મેઇન વસ્તુ. ચલો, અકોર્ડિંગ ટુ ફોર્મેટ જાઉં તો આમાં આપણે ઓલવેઝ શું પ્લસ કરીએ છીએ? યસ, ફેક્ટરી ઓવરહેડ, ફેક્ટરી એક્સપેન્સ, જે બોલો તે. શાંતિથી પહેલા બુકમાં જુઓ. ટોટલ છે 14 lakhs, 14 લાખ. દેખાય છે? એમાં બ્રેકેટમાં કંઈક લખ્યું છે 40% વેરિયેબલ. ચલિત, ગુજરાતીમાં કહીએ તો ચલિત, વેરિયેબલ. આપણે પણ કાલે પણ બે ટુકડા એના લખાવ્યા હતા. 40% વેરિયેબલ, વી કરીને લખવાનું. તો બારે 14 lakhs છે, એના 40% કરીએ, ડિવાઇડેડ બાય 10,000. રાઈટ? એનો મતલબ શું થયું? બાકી જે બચ્યા, કેટલા બચે? 60%, 60%. જે શું હશે? ફિક્સ્ડ હશે, સ્થિર હશે. કેટલા થાય? 8,40,000. ના, ડિવાઇડ પણ 10,000 કરીએ. યુ હેવ યોર સેકન્ડ આન્સર. It is called in English works cost. ગુજરાતીમાં કારખાના પડતર. મને જરા ટોટલ કરી આપજો. અચ્છા, ને પર યુનિટ લખવું હોય તો 560, 560. ફોર્મેટની બહાર નહીં જવાનું. અકોર્ડિંગ ટુ ફોર્મેટ અગર વાત કરીએ તો આમાં પ્લસ થાય ઓફિસ ઓવરહેડ, યા તો એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, ઓફિસના ખર્ચા અથવા તો વહીવટી ખર્ચા, જે બોલો તે. બુકમાં કયા છે ને કેટલા છે? 5,60,000, 560, અને બધે બધા ફિક્સ્ડ છે. આના ડિવાઈડ પણ કરો 10,000.
તમારો નેક્સ્ટ આન્સર આવી ગયો. નામ છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. કેટલી? પર યુનિટ, એકમ દીઠ. પ્લસ માઇનસ થાય સ્ટોક. ઓપનિંગ સ્ટોક પ્લસ ને ક્લોઝિંગ સ્ટોક માઇનસ. શરૂઆતનો પ્લસ ને આખરનો માઇનસ. બટ 2011 નો ડેટા જુઓ, ક્યાંય સ્ટોક નથી. એકચ્યુઅલી જાણી જોઈને નથી લીધું, એકાદ લેક્ચર પછી આવશે. હા, તો ધેટ્સ ઇટ. તો એનો મીનિંગ ધીસ ઇઝ યોર સેકન્ડ આન્સર ઓલ્સો. અને પછી જે આન્સર આવે શું આવે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. શોર્ટમાં આપણે નેક્સ્ટ COGS કહી શકીએ, વેચેલ માલની પડતર. પણ આ જ ગણાશે. ફ્રેન્ડ્સ, બરાબર લખું છું ને? ફોર્મેટ સિવાય કંઈ શીખવા નથી મળ્યું. આ યરમાં કંઈ શીખવા નહીં મળે. અને છેલ્લું કામ શું પ્લસ થાય? સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ. વેચાણ, વિતરણ ખર્ચ. બુકમાં જુઓ પહેલા તો કેટલા છે એ મને કહો. ટોટલ 6,40,000. પણ બ્રેકેટમાં ક્લિયર કીધું છે કે ભાઈ 70% કેવા છે? વેરિયેબલ છે. તો જરા કરી આપો ને. ચરિત કેટલા? 4,48,000. અને પર યુનિટ લખવા હોય તો 44.8, 44.8 આટલા વેરિયેબલ ચલિત. તો ફ્રેન્ડ્સ, એનો મતલબ એમ થયું કે બાકીના બધા ફિક્સ્ડ હશે. કેટલા હશે? ના ડિવાઈડ કરી નાખીએ 10,000. ફાઇનલી તમારો મેઇન આન્સર જેને કહેવાય ટોટલ કોસ્ટ, કુલ પડતર પૂરા ના ડિવાઈડ 10,000. વાત આપણી કાલની હતી. કાં પ્રોફિટ ને કાં સેલ, બેમાંથી એક આપશે જ. તો આપણે સમ શરૂઆત કરી રેડિંગ પહેલા જ લાઈનમાં. સમની સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું ને સેલિંગ પ્રાઇસ. યા એટલે તમને સેલ આપી જ દીધો હતો. જોઈ લો શું હતી, રીડ કરી લો ભલે ફરીથી. સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત 780. ઓબ્વિયસલી પર યુનિટ હશે. તો 780, એક વોકમેન તમે 780 માં સેલ કર્યું, ઇન્ટુ કરી નાખો 10,000. બરાબર લખું છું? સિમ્પલ વે. અને બહુ જ કોમન સેન્સની વાત કે આજે 68 lakhs 68 લાખની વસ્તુ મેં કેટલામાં વેચી નાખી? 78 માં. મને પ્રોફિટ થયું. હાઉ મચ? ઓલ ગુડ? પર યુનિટ લખવું હોય તો ફર્સ્ટ લેક્ચર નો રિવિઝન. નથિંગ મીન્સ નથિંગ ન્યૂ. કાંઈ નવું શીખ્યા નથી. ફોર્મેટ એટલું જ છે. આ જ ફોર્મેટ છે. વારંવાર આ જ ફોર્મેટ કરાવવામાં આવશે. 30 સમનો લિસ્ટિંગ છે. 30 સમ્સ લેવાના છે આ ચેપ્ટરના. બધા સમમાં આ જ ફોર્મેટ રિપીટ થશે. ઇવન આજે સમ આગળ થશે હજી નેક્સ્ટ યર માટે. પણ બનાવવાનો ઉવાય છે તો શું? આજ. હવે તમે નામ જુઓ. આ જે હતું હિસ્ટોરિક, થોડુંક ડીપમાં લઈ જાઓ. ધીસ ઇઝ હિસ્ટોરિકલ ડેટા. હિસ્ટોરિકલ ડેટા એટલે ઐતિહાસિક ડેટા. ઐતિહાસિક મતલબ થઈ ગયું, ભૂતકાળ, પાસ્ટ. ધીસ વોઝ પાસ્ટ. યસ. હવે આપણે શું જઈ રહ્યા છીએ? આવતા વર્ષે શું થશે? કંપની આવતા વર્ષે કેટલા બનાવી શકશે? કંપનીનો આવતા વર્ષે મટીરિયલ કેટલો? કંપનીનો આવતા વર્ષે વેજીસ, મજૂરી કેટલી? કંપનીનો આવતા વર્ષે એક્સપેન્સ. એટલા માટે ધીસ ઇઝ કોસ્ટ શીટ. બટ નામ થોડું ચેન્જ થઈ ગયું. શું વર્ડ આવી ગયો? એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. અંદાજિત પડતરનું પત્રક. એનું બીજું નામ પણ છે ટેન્ડર શીટ. શું કહેવાય એને બીજું? ટેન્ડર પત્રક, ટેન્ડર શીટ પણ કહેવાય. તો હવે ભવિષ્યની વાત કરશું. હવે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરું તો બહુ સિમ્પલ કામ કરવાનું છે. અહીંયાથી કોપી કરી પ્લસ માઇનસ કરીને પેસ્ટ કરવાનું છે. આ તમને સમમાં કહેશે મટીરિયલ 10% વધારો, ઇન્ક્રીઝ કરો. તો આપણે લાસ્ટ યર જોઈ લેશું કેટલો મટીરિયલ, આટલો મટીરિયલ હતો. હાલો 10% એડ કરો. પછી કહેશે લેબરમાં 5% ઘટાડો, 5% ડિક્રીઝ કરો મજૂરીમાં. ઇન શોર્ટ તમને આના ઉપરથી જ કોપી કરવાનું છે. એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરી, રાઈટ ને? ચલો, બટ પહેલી એ વાત મારે કરવી પડશે બહુ ક્લિયર વેમાં કે એમને એમ નહીં થાય ત્યારે કોપી. બહુ એક સિસ્ટમેટિક વસ્તુ મારે એક્સપ્લેન કરવી પડશે. તો જરાક શાંતિથી મને સાંભળજો. આખી કોસ્ટ આપણે લાસ્ટ લેક્ચરથી કરાવીએ છીએ. તમે એક વસ્તુ તો નોટ કરીને, એક્સપેન્સીસ બે ટાઈપના જ છે. બે જ ટાઈપના છે. કાં એક્સપેન્સીસ છે?
યા ને કાં ઈ શું છે? ફિક્સ્ડ વેરિયેબલ, ફિક્સ્ડ વેરિયેબલ. અચ્છા, આ સર 3 એક્સપેન્સ કાંઈ નથી લખ્યું તમે, તો હું તમને પૂછું છું આ 3 એક્સપેન્સ કેવા હશે? આ 3 એક્સપેન્સીસ વેરિયેબલ હોય, લાઈફમાં યાદ રાખજો. ઓકે, પહેલા તો વેરિયેબલ એટલે શું તમને નોલેજ છે જ. જે એક્સપેન્સીસ પ્રોડક્શન સાથે રિલેટેડ છે. તો હવે તમે પોતે જોઈ લો, હોય કે ના હોય મટીરિયલ. તમે એમ કહો કે સર મટીરિયલ ફિક્સ્ડ રાખજો, ઇટ ઇઝ નોટ પોસિબલ ને. આજે મારે 1000 સ્કેચ પેન બનાવવી હોય અને 10,000 સ્કેચ પેન બનાવવી હોય, મટીરિયલ સેમ લાગે? ક્વોન્ટિટી કહું છું, એટલો જ મટીરિયલ જોઈએ ન જોઈએ ને? 1000 બનાવી છે તો એટલો જોઈએ, 10,000 વસ્તુ બનાવી છે તો મટીરિયલ વધારે જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ આ 3 એક્સપેન્સીસ વેરિયેબલ છે. એગ્રી મારા વાતથી પહેલા? વેરિયેબલ એટલે ચલિત. ચલિત મતલબ સિમ્પલ કે ભાઈ પ્રોડક્શન ઉપર વધઘટ થાય. પ્રોડક્શન તમે વધારો યુનિટ, ખર્ચો વધી જશે. ઘટાડો યુનિટ્સ, ખર્ચો ઘટી જશે, રિડ્યુસ થઈ જશે. તો આ એક વાત બેઝિક કરી કે આ 3 એક્સપેન્સીસ પણ હંમેશા શું હોય? વેરિયેબલ, ચલિત. હવે આ બધી વસ્તુને હું ત્યાં લઈ જાઉં છું, તમને સમજાવું. ડાયરેક્ટ હું યાદ રખાવીશ, તમને એમ લાગશે સરે ગોખાવ્યું, પણ પહેલાં હું એક્સપ્લેન કરું. માની લો, જસ્ટ ઇમેજિન કે મારે એક પાર્ટી અરેન્જ કરવી છે ફોર સ્ટુડન્ટ્સ, અને હું ગયો રેસ્ટોરન્ટ હોટલમાં. તો આઈ આસ કે ભાઈ શું કોસ્ટિંગ થશે? તો હી આસ્ક મી કે ભાઈ તમારા કેટલા સ્ટુડન્ટ્સ છે? તો મેં કીધું 300 સ્ટુડન્ટ્સ છે. તો એણે મને કોટેશન આપ્યું કે સર તમારા ટોટલ 60,000 થશે, રાઈટ છે? ધેન જસ્ટ આઈ આસ્ક કે ભાઈ કદાચ 400 થઈ જાય સ્ટુડન્ટ તો ઈ સેડ કે સર તો 80,000 થશે. તો પહેલી વાત તો મને ક્લિયર તમે કહો, આ એક્સપેન્સ વેરિયેબલ જ છે ને? વધી ગયો ને? સ્થિર નથી રહ્યો ને? ફિક્સ નથી રહ્યો ને? હા કે ના? ચલો બીજો એક્ઝામ્પલ, રેન્ટ. આપણા ક્લાસમાં 300 સ્ટુડન્ટ્સ છે. આઈ એમ પેઇંગ 20,000 રેન્ટ. સપોઝ આ વર્ષે 50 સ્ટુડન્ટ વધી ગયા, બટ મારો રેન્ટ તો ફ્રેન્ડ્સ કેટલો રહેશે? સ્ટુડન્ટ ઘટી ગયા પણ રેન્ટ તો કેટલો રહેશે? 20,000 રહેશે ને. સો ધીસ ઇઝ ફિક્સ્ડ, યુ કેન સે. કા સર અમાઉન્ટ સેમ છે? યા તમે સાચા એકદમ. આ વેરિયેબલ ચલિત શું કામ? સર અમાઉન્ટ બદલી જાય છે, એકદમ સાચા. હવે ટ્વિસ્ટ ઈ છે કે વેરિયેબલ એક્સપેન્સીસ હોય ને છે એના પર યુનિટ સેમ હોય. 300 સ્ટુડન્ટ્સ, કોસ્ટિંગ કેટલી આવી? એટલે પર સ્ટુડન્ટ કેટલા આયા? 200 આયા. અચ્છા, 400 સ્ટુડન્ટ્સની કોસ્ટિંગ કેટલી આવી? 80,000. પર સ્ટુડન્ટ કેટલા આયા છે? અચ્છા, 500 સ્ટુડન્ટ્સનું મેં કોટેશન પૂછ્યું હોટલ વાળાને, તો હોટલ વાળાએ મને કેટલા કીધા? 1 લાખ. બટ પર સ્ટુડન્ટ કેટલા? તો મારે સમજાવવું એ હતું, હવે તમે પણ સમજી જ ગયા, વેરિયેબલમાં પર યુનિટ છે ને એ સેમ રહે. યસ. હવે ત્યારે હું તમને આ સમજાવ્યા વગર તમને કહી દે ને, તમને એમ લાગે સર ગોખાવે છે. ધીસ ઇઝ ધ સોલ્યુશન, ધ પ્રૂફ કે જુઓ વેરિયેબલ એક્સપેન્સ છે ને એમાં પણ પર યુનિટ કેવા હોય? સેમ. એકમ દીઠ રકમ કેવી હોય? સરખી હોય. અને ફિક્સ્ડમાં ટોટલ અમાઉન્ટ કેવી હોય? સરખી હોય. હવે ગોલ્ડન લાઈન બોલું છું, પહેલા ઇંગ્લિશમાં સાંભળી લેજો. ફોર વેરિયેબલ એક્સપેન્સ વી ઓલવેઝ કન્સિડર પર યુનિટ અમાઉન્ટ. શું? ફોર ફિક્સ્ડ એક્સપેન્સ વી ઓલવેઝ કન્સિડર ટોટલ અમાઉન્ટ. ચલિત ખર્ચ માટે એકમ દીઠ ધ્યાનમાં લેવાય. શું ધ્યાનમાં લેવાય? એકમ દીઠ. અને ફિક્સ્ડમાં, સ્થિરમાં કુલ રકમ ધ્યાનમાં લેવાય. હવે આ સર ઓકે સમજી ગયો. હવે આપણો યુઝ શું? જસ્ટ હમણાં જ હું સમ સ્ટાર્ટ કરીશ એન્ડ આઈ વિલ આસ્ક મટીરિયલ. અહીંયા લખું છું. તો પહેલો મારો ક્વેશ્ચન શું હશે? કઈ રકમ કોપી કરું? બોલો, મટીરિયલમાં આ બે રકમમાંથી કઈ રકમ કોપી કરું? 260. કા સર ઈ વેરિયેબલ છે, વેરિયેબલમાં શું કન્સિડર થાય? પર યુનિટ. એઝ અ સેન્ટેન્સ તમે 2 લાઈન લખી નાખજો માર્જિનમાં ક્યાંક. આખું લખવાની જરૂર નથી. વેરિયેબલ એરો પર યુનિટ, ચલિત ખર્ચ એરો કરીને શું ધ્યાનમાં લેવાય? એકમ દીઠ. ફિક્સ્ડ એરો કરી ટોટલ અમાઉન્ટ, સ્થિર એરો કરીને કુલ રકમ. ઓલ ગુડ. તો હવે
મૂવિંગ ટુ ધ સમ. હવે આપણે લઈ જઈએ છીએ તમને એસ્ટિમેટેડ કોસ્ટ શીટમાં. હવે તમને મજા આવશે, જોજો. ચાલો ભાઈ, હવે એકદમ ફોકસથી પ્લીઝ ગીવ મી ધ આન્સર્સ. હું પૂછ્યું એટલો મને જવાબ શાંતિથી આપજો. ઓકે, ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ શો યુ ધ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. અંદાજિત પડતરનું પત્રક પહેલી વાર કરાવીશ. તો વાત ઈ જ છે, પહેલા મને યુનિટ જોઈએ, અધરવાઇઝ મારો સમજ નહીં થાય. તો નીચે તમે 2012 ના ડેટા રીડિંગ ચાલુ કરો. પહેલી જ લાઈનમાં કહી દીધું છે 2012 માં કંપનીએ જોઈ લ્યો કેટલા યુનિટ બનાવ્યા ને વેચ્યા. 50,000 યાની 50,000. હું અહીંયા લખી જ નાખું છું 50,000 યુનિટ્સ. એટલે પહેલી વાત મારી ક્લિયર કે ભાઈ 50,000 બનાવ્યા છે ને વેચ્યા છે. આપણે તો ફોર્મેટમાં જ જવાનું, તમને કાંઈ અહીંયા નવું નથી કરવાનું. રેડી બધા? આપણે આપણા ફોર્મેટ બોલવાનું. ચલો, સૌથી પહેલા ફોર્મેટમાં શું આવે? ઓલ ગુડ? હું દર વખતે ક્વેશ્ચન પૂછીશ, કઈ રકમ કોપી કરું? 260. આમ લખી નાખવાનું. હવે હું તમને પૂછું છું, બધા પોતાની રીતે રીડ કરો ટેક્સ્ટ બુકમાં. 2012 ના નીચે ડેટા છે, એમાં ક્યાંય મટીરિયલ માલ સામાનમાં ચેન્જ કરવાનું કીધું છે? ક્યાંય જોઈ લો આરામથી, ક્યાંય કહ્યું નથી. એનો મતલબ કે અહીંયા પણ પર યુનિટ કેટલા કોપી કરી નાખો? 260 મલ્ટીપ્લાય બાય 50,000 ગુણી નાખો 50,000 થી. 1 કરોડ 30 કરોડોમાં જાય છે, એટલે અમાઉન્ટમાં મિસ્ટેક ના કરજો. અકોર્ડિંગ ટુ ફોર્મેટ મને શું જોઈએ? બોલો, કઈ અમાઉન્ટ કોપી કરું? 140 એકમ દીઠ પર યુનિટ, કારણ કે વેરિયેબલ ચલિત ખર્ચો છે. સેમ ક્વેશ્ચન બુકમાં નીચે ક્યાંય કીધું છે ચેન્જ કરો? હા, ફર્સ્ટ પોઈન્ટ 20% ડિક્રીઝ, 20% ઘટાડો. કેલ્સી છે બધા પાસે. 140 માંથી 20% બાદ કરીને મને કયો? 100 ઇઝી મલ્ટીપ્લાય બાય 50,000. All good? According to format, I want direct expenses, પ્રત્યક્ષ ખર્ચા. ચલો પહેલા મને કહો કઈ અમાઉન્ટ કોપી કરું? 20. કન્ફર્મ? નીચે ક્યાંય ચેન્જ કરવાનું છે? ફેરફાર નથી. So I'm going to copy 20 rupees. Multiply by 50,000. So તમને તમારો પહેલો આન્સર મળી ગયો, પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર. 1 કરોડ અને પર યુનિટ બોલો ને 392. 392. પછી ખોટી સ્પીડ નહીં કરવાની, આવડી ગયું. ઓકે, હજી ઘણા સ્ટેપ આવશે. ચાલો, ફોર્મેટ પ્રમાણે ફેક્ટરી ઓવરહેડ, કારખાના ખર્ચા. હવે એમાં જોઈ લો પહેલા બોર્ડ ઉપર 2 છે, વારાફરતી લઈએ. પહેલા V યાની ચલિત ખર્ચ લઉં છું. રેડી? કઈ અમાઉન્ટ કોપી કરું? કન્ફર્મ. હવે નીચે જોયો તો ફેક્ટરી વેરિયેબલ, કારખાના ચલિત ખર્ચમાં ચેન્જ છે? ક્યાંય પણ નથી. નો ચેન્જ ઇન વેરિયેબલ. જોઈ લો આરામથી, તક્કડ નહીં થાય. ચલિતમાં નથી, વેરિયેબલમાં ક્યાંય નથી. એટલે 56 કોપી મલ્ટીપ્લાય બાય 50,000. 28 પૂરા 28 લાખ. ચાલો ફિક્સ લઈ લઉં છું. હવે જોજો અમાઉન્ટ કઈ કોપી કરું? 8,40,000. 8,40,000. કન્ફર્મ? કન્ફર્મ. હવે જુઓ તો ફેક્ટરી ફિક્સ, કારખાના સ્થિરમાં. સેકન્ડ પોઈન્ટ 60,000 ઇન્ક્રીઝ, સોરી 6 lakhs ઇન્ક્રીઝ, 6 લાખ વધારો. તો 6 lakhs પ્લસ કરો, અમાઉન્ટ મળી 14 lakh. ના ડિવાઈડ 50,000. 20. તમારો સેકન્ડ આન્સર. પ્રાઇમ કોસ્ટમાં એડ કરીએ બે આઇટમ. 2 કરોડ ના ડિવાઈડ 50,000. 476.8 476.8. ઇઝી. અકોર્ડિંગ ટુ ફોર્મેટ મને જોઈએ ઓફિસ એક્સપેન્સીસ.
જરાક અહીંયા જોઈ લઈએ બાજુમાં કે કયા હતા મેઇન. તો આ રહ્યા બધા કેવા હતા. તો પછી ફ્રેન્ડ્સ કયો ફિગર હું કોપી કરું? 5,60,000, 5,60,000. એની ચેન્જ નીચે જુઓ તો ઓફિસ ફિક્સ ઓફિસના સ્થિર ખર્ચમાં કોઈ ચેન્જ? યસ, ઇન્ક્રીઝ બાય 25% વધારો. તો કેલ્સી છે બધા પાસે 25% પ્લસ કરીને પૂરા 7 lakhs ના ડિવાઈડ કરો 50,000. તમારો નેક્સ્ટ આન્સર આવી ગયો. આપજો આન્સર. ઉત્પાદન, પડતર, કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ બોલીએ તો ઓલ ઇઝી. આમાં ફોર્મેટ પ્રમાણે સ્ટોક્સ શું આવે? સ્ટોક્સ જોઈ લો. 2012 ના ડેટા 4-5 લાઇન્સ છે, એમાં ક્યાંય તમને દેખાય છે સ્ટોકના ડેટા? એટલે આ યરમાં પણ સ્ટોક્સ નથી. તો આ જ મારો આન્સર COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર કહેવાય. અને છેલ્લું કામ શું પ્લસ કરીએ? સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ, વેચાણ, વિતરણ ખર્ચા. આરામથી એમાંય બે છે પાછા. ચલો વારાફરતી લઉં છું. પહેલા લઉં છું વેરિયેબલ ચલિત. કઈ અમાઉન્ટ કોપી કરું? 44.8. હવે તમે ક્લિયર થઈ ગયા, રાઈટ? વેરિયેબલમાં પર યુનિટ, ચલિતમાં એકમ દીઠ. વેરિયેબલ સેલિંગ, ચલિત વેચાણ ખર્ચમાં કોઈ ચેન્જ છે? પોઈન્ટ નંબર 4 શું છે? રાઇઝ બાય 1.60. 1.6 થી વધારો પ્લસ 1.60 કે 1.6 વોટેવર પ્લસ કરો 46. You have the answer 46.4. 46.4 multiply by 50,000. 23 lakhs. હજી એક એક્સપેન્સ છે જેને આપણે કહીએ છીએ ફિક્સ્ડ યાની સ્થિર ખર્ચા. પહેલા મને કે અમાઉન્ટ કઈ લઉં? કન્ફર્મ? અચ્છા, હવે નીચે જુઓ ને કઈ ચેન્જ છે આમાં? આરામથી જોઈ લો. There is no change. મતલબ 192 ફિગર કોપી અહીંયા પણ ઈ જ રાખી દઉં છું. 1,92,000 1,92,000 ના ભાગ્યા કરો 50,000. 3.24 તમારો આન્સર ટોટલ કોસ્ટ નો આવી ગયો 2,70,52,000 પૂરા. એના ડિવાઇડ 50,000 50,000 કરી નાખો. 541.04. ઇઝી. વળી સેમ વાત. પ્રોફિટ કા સેલ કંઈક તો આપે જ નકર સમ ન થાય. તો જોઈ લ્યો, ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ગિવન અબાઉટ પ્રોફિટ. નફા વિશે વાત છે ને બહુ સિમ્પલ છે કે પડતરના 25%, 25% ઓન કોસ્ટ. તો કોસ્ટ તો આપણે ગોતી આયા, એના 25% કરી દો. આ ફિગર 2,70,52,000 2,70,52,000 ના 25% મને કરી દો 67,63,000 ના ડિવાઈડ કરો પેલા 50,000 50,000. You have your answer of સેલ. વેચાણ પ્લસ કરી નાખો કોસ્ટ વત્તા પ્રોફિટ, કોસ્ટ પ્લસ પ્રોફિટ, પડતર વત્તા નફો એડ કરી નાખો. 3,38,15,000 3,38,15,000 એના ભાગ્યા કરો, ડિવાઈડ કરો 50,000. 67 ઓલ ગુડ. તો આજે પહેલી વાર એસ્ટિમેટેડ ક્વેશ્ચન, થોડી વર્કિંગ વધારે છે. આ તો શું છે, આપણે ભેગા થઈને સમ કર્યું એટલે તમે મને આન્સર કયા છે, અધરવાઇઝ એકલા કરવા બેસશું તો થોડો ટાઈમ લાગશે. સો આપણે આજે આ સમ પહેલા ક્લિયર કરશું. ધેન આપણે લાસ્ટ લેક્ચરમાં મે 15 નિયત કર્યો તો, હાફ કર્યો તો, એ આજે હું જ પૂરો કરી દઈશ. એટલે એનામાં પણ હું તમને શું બનાવી દઉં છું? એસ્ટિમેટ. એટલે આપણા બે સમ આજે કમ્પ્લીટ થઈ જાય. પોઝ ધ વિડિયો એન્ડ કમ્પ્લીટ ધીસ સમ ફર્સ્ટ, પછી આગળ જઈએ.
ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં 15 સમ કરાવેલું હતું, જે અડધું હાફ આપણે કરાવેલું હતું, જેમાં આપણે માત્ર કોસ્ટ શીટ યાની પડતરનું પત્રક જ લીધું હતું, જે બોર્ડ ઉપર પણ રેડી છે અને તમે તમારી નોટબુક ઓપન કરી લો, જેમાં આપણે આ કમ્પ્લીટ કરેલું છે. તો કોસ્ટ શીટ તમારી 15 સમની રેડી હતી. એનાથી આગળ આપણે જઈએ છીએ આજે ઈ સમમાં પણ હું તમને કરાવું છું એસ્ટિમેટેડ કોસ્ટ શીટ યાની અંદાજિત પડતરનું પત્રક. એના માટે પહેલા ડિટેલ જોવી પડશે. તો ચલો કરીએ સ્ટાર્ટ. તો 15 સમમાં પહેલા તો ક્લિયરલી લખ્યું છે, જોઈ લો. 2012 ના યરમાં કંપની 12,000 યુનિટ બનાવી અને સેલ કર્યા. સૌથી પહેલા હું લખી નાખું છું 12,000 યુનિટ્સ. કશું સ્ટાર્ટ. હવે વર્કિંગ બધાને ક્લિયર બીજી વખત થશે. કોસ્ટ શીટ ઉપરથી એસ્ટિમેટેડ અંદાજિત કેમ બને? ફોર્મેટ પ્રમાણે આપણને સૌથી પહેલા શું જોઈએ? મટીરીયલ. બોલો કયો ફિગર કોપી કરું? 134. યસ. હવે નીચે તમે ડિટેલ જુઓ. શું એમાં મટીરીયલમાં કંઈ કહ્યું છે? હા, પહેલો જ પોઈન્ટ છે 41 રૂપીઝ ઇન્ક્રીઝ વિલ ગો અપ. 41 રૂપિયાથી વધારો. તો આમાં તમે 134 માં 41 એડ કરો, 175 તમારો નવો ફિગર આવ્યો. મલ્ટીપ્લાય બાય 12,000, 12,000 થી ગુણી નાખો, 21. ફોર્મેટ પ્રમાણે આવે વેજીસ મજૂરી. કયો ફિગર કોપી કરું? નીચે જુઓ તો વેજીસમાં કઈ મજૂરીમાં કીધું છે? હા, બીજો જ પોઈન્ટ ઇન્ક્રીઝ બાય 20%, 20% વધારો. તો કેલ્સીમાં તમે કરો 85 માં 20% ઉમેરી નાખો, 102 મલ્ટીપ્લાઈડ બાય 12,000, 12 લાખ. ડાયરેક્ટ એક્સપેન્સ, પ્રત્યક્ષ ખર્ચા. પેલા કહો તો કયો ફિગર કોપી કરું? નીચે જુઓ તો ક્યાંય કહ્યું છે વધઘટ, મતલબ 12 કોપી કરી નાખું, કોઈ ચેન્જ નથી. ઇન્ટુ 12,000. તમારો પહેલો આન્સર પ્રાઇમ કોસ્ટ પ્રાથમિક પડતર આવી ગયું 34,68,000, 34,68,000. એના ડિવાઈડ કરો 12,000. હવે ડબલ ક્લિયર થશે. શીખવા તો કઈ નહીં મળે, પણ ડબલ ક્લિયર થશે. ફર્સ્ટ સમજે કરાયો એનો જ રિવિઝન થાય છે. અકોર્ડિંગ ટુ ફોર્મેટ હવે મને જોઈએ ફેક્ટરીના એક્સપેન્સ, કારખાના ખર્ચ. પહેલા વી છે વેરિયેબલ ચલિત. કયો ફિગર કોપી કરું? નીચે જુઓ ને, કઈ ચેન્જ કીધું છે કારખાના ચલિતમાં? વેરિયેબલ ફેક્ટરીમાં ક્યાંય કાંઈ નથી. એટલે 34 એમને એમ રાખીશ અને મલ્ટીપ્લાય બાય 12,000, 4 લાખ. ચલો સ્થિર ખર્ચ ફિક્સ્ડ કયો ફિગર લઉં? આ 2,29,500, 2,29,500. એમાં ચેન્જ છે નંબર 3. 22,500 થી ઇન્ક્રીઝ કરો, વધારો 22,500 વધારો, પ્લસ કરીને બોલો ને 2,50,000, 2,52,000 ના ડિવાઈડ કરો 12,000. ટોટલ આપણો સેકન્ડ આન્સર 41,28,000 ના ડિવાઈડ કરો 12,000, 12,000. ઇઝી. વધુ ક્લિયર થાય છે વસ્તુઓ. અકોર્ડિંગ ટુ ફોર્મેટ મને જોઈએ ઓફિસ એક્સપેન્સ, ઓફિસ ખર્ચા. અહીંયા જુઓ તો બધા કેવા હતા? તો કઈ રકમ કોપી કરું? 2,16,000, 2,16,000 છે. કઈ ચેન્જ જુઓ ને, શ્યોર. તો પછી 2,16,000, 2,16 એમને રાખીએ, ડિવાઈડ કરો 12,000, 18 કયો છો ને ટોટલ પર યુનિટ. ઉત્પાદન પડતર, કોસ્ટ ઓફ પ્રોડક્શન. જુઓ તો સ્ટોક્સ ના ડેટા છે નીચે 2012 માં. એટલે આને જ મેં શું કહી દીધું? COGS, વેચેલ માલની પડતર. જાઉં આગળ. પ્લસ લાસ્ટ એક્સપેન્સ, વેચાણ વિતરણ ખર્ચા, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન. પહેલા ફિક્સ્ડ લઈ લઈએ, રાઈટ? આગળ જેમ છે એમ જ. ચાલો તો કયો ફિગર લઉં?
હવે શાંતિથી જુઓ ને નીચે, સેલિંગ ફિક્સ્ડ વેચાણ સ્થિર ખર્ચમાં કઈ કીધું છે ના, એટલે આ ફિગર 36 એમને એમ એના ભાગ્યા 12,000 કરીએ 3 રૂપીસ ઇઝ ધ આન્સર. ચલો વેરિયેબલમાં જુઓ તો કયો ફિગર લઉં? 32. એમાં બુકમાં જુઓ તો શું કીધું છે? ઇન્ક્રીઝ અપ ટુ 35. ગુજરાતીમાં 35 સુધી વધારો, એટલે 35 રૂપિયા રાખવાના છે. એટલે હવે 32 ની જગ્યાએ જો ઇંગ્લિશમાં ઇન્ક્રીઝ અપ ટુ 35, ઇન્ક્રીઝ બાય નથી 35, એટલે 35 અપ ટુ એટલે રાખવાના છે. ગુજરાતીમાં પણ વર્ડ શું હશે? 35 સુધી વધારો. સુધી મતલબ 35 રાખવાના, 35 થી નથી વધારવાના. સો 35 રાખવાના છે. મલ્ટીપ્લાય બાય 12,000, 4,20,000 પ્લસ કરી નાખીએ એટલે કુલ પડતર ટોટલ કોસ્ટ આવી ગઈ. કેટલા પર યુનિટ બોલીએ? વાત પાછી ઈ જ છે, કાં સેલ ને કાં પ્રોફિટ, કાં વેચાણ કાં નફો, કાંઈક તો આપે ને આપે. તો લાસ્ટ પોઈન્ટ માટે ધ્યાન દેજો. પેલા બુકમાં એમ કીધું છે કે ધ રેટ ઓફ પ્રોફિટ ઓન સેલ વિલ રિમેઇન સેમ. વેચાણ પર નફાનો દર સરખો રહેશે. પેલા તો પ્રોફિટ ગોતવાની વાત કરી દઉં, બહુ જ સિમ્પલ. ઘણા સ્ટુડન્ટ પકડમાં સેમ રહેશે વર્ડ પકડે, અહીંયા નફો હતો 4,54,500 લખીને હાલે આવે. પ્રોફિટ સેમ નથી, રેટ ઓફ પ્રોફિટ સેમ છે. નફો સરખો નથી, નફાનો દર સરખો છે. તો ગોખાવાની વાત નથી, પણ જ્યારે પણ રેટ ઓફ પ્રોફિટ સરખો રાખજો, નફાનો દર સેમ રાખજો વર્ડ કે, તો ગણતરી આમ થશે. બહુ સિમ્પલ. ગયા વર્ષે તમારી કોસ્ટ કેટલી હતી પડતર? કુલ ઓબ્વિયસલી ટોટલ આ છે. તમે કોઈ પણ ફિગર લઈ શકો, આ ફિગર અથવા તો 404 લઈને કરશો તો ઈઝી પડશે તમને, યા તો 18 લાખ, ઇન શોર્ટ વોટ એવર. હું આ લઈને કરું છું. ગયા વર્ષે મારી કોસ્ટ હતી 404, કન્ફર્મ છે? તો ગયા વર્ષે મારો પ્રોફિટ હતો 101. પહેલા તો આ ક્લિયર બધાને, લાસ્ટ યરનો ડેટા કરું છું. 404 વોઝ ધ કોસ્ટ ઇન 2011. ત્યારે મારો પ્રોફિટ હતો 101, નફો હતો 101. હવે આ વર્ષે મારી પડતર, મારી કોસ્ટ કેટલી થઈ ગઈ? તો મારો પ્રોફિટ ગયા વર્ષની કમ્પેરમાં કેટલો રહેવો જોઈએ? સમજ્યા? રેટ ઓફ પ્રોફિટ ઓન સેલ રિમેઇન સેમ, યા તો રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ રિમેઇન સેમ. વેચાણ પર નફો સરખો રાખજો, પડતર પર નફાનો દર સરખો, ગમે એ દર સરખો રાખજો નું મિનિંગ આ થાય. તો એકવાર ફરીથી, લાસ્ટ યર તમારી પડતર હતી 404, ત્યારે નફો હતો 10. આ વર્ષે તમે પડતર ગોતી 400, તો તમારો પ્રોફિટ આવે 100. મલ્ટીપ્લાય બાય 12,000 તો 12 લાખ, અને તમારો શું આવી ગયો? સેલ આવી ગયો ને, 48 લાખ વત્તા 12 લાખ પર યુનિટ. તો આજે આપણે બે સમ આખા પૂરા કર્યા, 8 and 15. આમાં તમારો આ રેડી પડ્યું છે, જસ્ટ તમને આટલું જ કરવાનું છે. અને હોમવર્કમાં આપણે લાસ્ટ સેશનમાં સમ આપ્યો હતો 17, એનો જ શું બનાવી આવવાનું છે? એસ્ટિમેટેડ કોસ્ટ. પડતરનું પત્રક બનાવ્યું હતું, અંદાજિત પડતરનું પત્રક. હોમવર્ક કયા સમનો? 17 સમ. ઓકે, એટલે ટેકનિકલી આપણા 3 સમ થયા આખા પૂરા. પોઝ ધ વિડિયો એન્ડ કમ્પ્લીટ ધીસ સમ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.